પરથી તો રાજકોટ વિજ્ઞાન શાખા દ્વારા વધુ એક પાખંડી ભુવાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। નગ્ન વિધિ, વિડીયો કોલ દ્વારા વિધિ, પિતૃ નડતર વિધિ, વાયણું વાળવાની વિધિ સહિતની વિધિ કરાવતો ભુવો માતાજીનો ભુવો મહેશ મંજી વાળાનો પર્દાફાશ થયો છે। લોકોને અંધશ્રદ્ધામાં ફસાવી લોકો પાસેથી 51,000 21,000 પડાવતો હતો અને વિડીયો દ્વારા વિધિ કરાવી પૈસા પડાવતો ભુવો હતો। અલગ અલગ વિધિમાં ભુવો લોકો પાસેથી પૈસા ખંખેરતો હતો। તંત્ર વિધિના નામે ભુવો લોકો પાસેથી પૈસા પડાવતો હતો। રાજકોટના દંપતીએ ભુવા વિરુદ્ધ નિવેદન આપ્યું છે। દંપતી પાસેથી 35,000 પડાવી ધાક ધમકી આપતો ભુવો અને વિજ્ઞાન જથ્થા અને મેટોડા પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી। ઘરની પર થોડીક વધારે તકલીફ હોવાથી અમે મહેશ વાળા નામના ભુવાજીને સંપર્ક કરેલો। એની ફી હતી 5100 રૂપિયા અને અમને કહ્યું આ તકલીફ છે એ એમ કરીને અમને 40,000 થી 45,000માં ઉતારેલા છે। અમારી યારે છેતરપિંડી કરી છે અને એ રીતે અમારી યારે બધી લૂંટ કરી છે। અને તમે પૈસા કેવી રીતે દીધા? 2-3 વાર ગૂગલ પ્લે કરેલા છે, 1-2 વાર રોકડા દીધેલા છે, એ રીતે આપેલા। તમારી પાસે હતા કે તમે કઈ વસ્તુ વેચી? ના, અને અમારી એક રિક્ષા પણ હતી ઘરની, વેચીને અમે રૂપિયા આપેલા છે। અમે છે ને વ્યાજના દરજામાં છીએ અને રોજ વ્યાજ ભરીએ છીએ, એના હિસાબે અમે વ્યાજના ચક્કરમાં પણ પડી ગયા છીએ। સારું થઈ જાય પણ કઈ સારું કર્યું નહીં અને હાથ ઊંચા કરી દીધા છે। અત્યારે કાંઈ જવાબ આપતો નથી। પૈસા પરત માગવાનું કીધું તો કે તમારા થઈને કેસ કરો, અહીંયા કેસ કરી એવી ધમકી આપે છે અને રોડ ઉપર આવીને એના ભાઈને બધા ધમકી મારે છે કે હવે ક્યાંય ઘરે આવ્યો તો તારા ટાટીએ ભાંગી નાખશું ને કાં ઘરે આવીને પૈસા લઈ જાય ને એવી ધમકી મારે છે। એટલે આવા ભૂવાથી બહુ દૂર રહીએ એવું મારું પબ્લિકને કહેવાનો મતલબ એવો છે કે કોઈ એવા ભૂવા પાસે જાતા પહેલાં 7 વખત વિચાર કરજો। રાજકોટમાં ભુવા મહેશ મંજી વાળા કે જેઓ મેલડી માતાના ભુવા છે, મામાના પણ કામ કરે છે। છેલ્લા 10 વર્ષથી લોકોના દુઃખ દર્દ મટાડવાનું કામ, જોવાનું કામ, બેઠક કરવાનું, ધૂણવાનું અને લોકોની ભાવનાઓ સાથે ખિલવાડ કરવાનું કામ કરતા હતા। જેઓએ આજે મેટોડાની અંદર દાણા જોવા માટેને બેઠક કરતા રંગે હાથે ઝડપાઈ ગયેલ છે। તેઓએ આજે વિજ્ઞાન જાથાની સામે કબૂલાતનામું આપ્યું છે અને કાયમી દોરાધાગા બેઠક કરવી, ધૂણવા, લોકોના દુઃખ દર્દ મટાડવાના ધતિંગ છે કપટ લીલા કાયમી બંધની જાહેરાત કરી છે। અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવા કોઈ પણ દુઃખ દર્દ મટાડવા માટે મેડિકલ સારવાર લેવી જોઈએ, આવા ભૂવા ફરાળી ફકીર કે મુંજાવરોથી દૂર રહેવું જોઈએ। આજે તમામ જાતની કપટ લીલા બંધ કરી છે। એની સાથે 4 સાગરીતો હતા, તેઓએ પણ કબૂલાત આપી અને માફી માગી છે અને આવી લોકોની ઘરે બેઠક કરી અને ખર્ચા કરીને 5100 રૂપિયાની ફી લેતા હતા અને આ બધી ધતિંગ છે અને ખરે સમયે એને માતાજી કામ ન આવ્યા, કોઈ શક્તિ કામ ન આવી। આના ઉપરથી લોકોએ ધડો લેવાની જરૂર છે કે આપણે રાષ્ટ્રને મજબૂત કરીએ, પુરુષાર્થ કરીએ, વાસ્તવવાદી થાય અને આવા અંધશ્રદ્ધાથી દૂર રહેવા જાથા અપીલ કરે છે।